In a world where legacy meets luxury, lies a vision brought to life. Not just a house, but a timeless statement of royalty, refined detail, and emotional warmth. જ્યારે મેં પહેલી વાર ઘર બનાવવું છે એવો વિચાર કર્યો ત્યારથી મારા વિચારમાં એવું હતું કે આપણે અત્યારે ઝાઝા એવા ઘર મોડર્ન લુકમાં બને છે પણ આપણે કોઈક હેરિટેજ ટચમાં જવું હતું અને અમુક કોન્સેપ્ટ મારા ક્લિયર હતા કે મારે ડબલ લાઇટ લેવું છે, જેમ કે ફર્નિચર તો કે કાર્વિંગમાં લેવું છે, પણ એની સાથે મોડર્ન લુક જોતો હતો. જ્યારે હું જેમ ડિઝાઇનને મળ્યો તો એમની સાથે વાત કરવામાં મને એટલું ફીલ થયું કે એ ટોટલી હું જે સમજાવવા માગું છું એ વસ્તુ એ ટોટલી ડીપલી સમજે છે અને એ વસ્તુને એ એમના અમુક પ્રોજેક્ટ જોઈને મને લાગ્યું કે એ આને એક એવું રૂપ આપી શકશે કે જેવું મારે ઘર જોઈ છે. જ્યારે આ પ્રોજેક્ટ અમારી પાસે આવ્યો ત્યારે ડિટેલમાં એમની રિક્વાયરમેન્ટ જે એમને કહી એમ કે એમને હેરિટેજ લુકની સાથે સાથે મોડર્ન થીમની જરૂરિયાત હતી, તો એના ઉપર આગળ વધતી વખતે અમે પૌરાણિક મહેલો ઇમારતો ઉપર રિસર્ચ કર્યું કે જૂનવાણી થીમ જેને હેરિટેજ આપણે કહીએ છીએ તો એ લુક કેવો હોય. હવે એ રિસર્ચ પછી પૌરાણિક હેરિટેજ લુકની ગ્રાફિક્સ તો તૈયાર થઈ, પણ એની જોડે જોડે જીવન જરૂરિયાત માટે જે કંઈ મોડર્ન સાધન સામગ્રી આપણે વાપરીએ છીએ, ટીવી છે, ફ્રીજ છે, તો આ બે વસ્તુ કમ્બાઈન કર્યા પછી કોઈને એવું ફીલ ન થવું જોઈએ કે આ ગ્રાફિક્સ સાથે સેટ નથી થતું. એટલે જેમ કે માનો હોલમાં ટીવી યુનિટ છે તો ટીવી યુનિટની પાછળ જે કંઈ અમે બેકગ્રાઉન્ડની ડિઝાઇન કમ્પ્લીટ કરી તો એવી રીતે કમ્પ્લીટ કરી કે ટીવી લગાડ્યા પછી એનો લુક 100% સાહી આવે. This is not just a structure, it's a dream, built brick by brick, soulfully. Every space was designed to tell a story, from the hand-picked marble that mirrors ancient palaces to the subtle interplay of gold, wood and light that breathe life into royal nostalgia. મારી માટે લિવિંગ રૂમ અને બેડરૂમ એ બે કોન્સેપ્ટ બહુ જરૂરી હતા કે જેમાં કંઈક હેરિટેજ લુક આપી. અને મારે અમુક કોન્સેપ્ટ મારા જેમ કે ફાધર, ગ્રાન્ડફાધર, મારું ફેમિલી ટ્રી કે જે મારે તમામના ફોટોઝ મારે એમાં કવર કરવા હતા ખાસ લિવિંગ રૂમમાં. તો એ કેવી રીતે કરવું એ જેમ ડિઝાઇનરે એક્ઝેક્ટ મને મજા આવી. મારે અમુક ટિપ્સ મારે વાસ્તુ પ્રમાણે કરવી હતી, તો મેં એમને કીધું કે વાસ્તુ પ્રમાણે મારે ક્યાંય ક્રિસ્ટલ નથી લેવા, પ્લસ ક્યાંક મારે એક કૃષ્ણ પ્રેમના લીધે ક્યાંક એવું લેવું હતું ઘરમાં કે જેમાં કાયમ માટે મને એમની હાજરી ફીલ થાય. તો અમે જે સર્કલ બનાવ્યું ઝુમર માટે ઉપર એમાં સુદર્શન જેવી ડિઝાઇન મારે આપવી હતી કે જેમાં 14 લાઈનો હોય, સુદર્શન હોય તો એ કેવા પ્રકારનું હોય. તો એમને એને ફર્નિચરમાં મારા ઇમેજિન પ્રમાણે એમને ડ્રો કરીને ફર્નિચરમાં મને એ સેટ કર્યું અને એમાં ઝુમર એવું સેટ કરી દીધું કે જેમાં કોઈ ક્રિસ્ટલનો યુઝ નથી થતો. In the private quarters, elegance finds intimacy. The master bedroom whispers comfort. The study, strength, and solitude. The design journey was not just about furniture or finishes. It was about capturing a soul through craftsmanship, through emotion, through heritage. At the intersection of culture and creativity, we help transform a royal vision into reality. This isn't just an interior project. This is a legacy lived in,